In this video, we discuss about the correctness rule. Why we need a correctness means why we need this type of the rule in fragmentation. Okay, this is the continuous of the fragmentation, and in this rule we defined and we derived or we check out our fragmentation is proper or not. મતલબ જે કાંઈ બી આપણે જે ફ્રેગમેન્ટેશન રૂલથી કરીએ છીએ મતલબ ફ્રેગમેન્ટ કરીએ છીએ આપણો ડેટા એમાં કોઈ ડેટા છે લૂઝ નથી થતો કે પછી કરેક્ટ વેમાં જ થાય છે કે નહીં તો એ વેરીફાઈ કરવા માટે કોનો યુઝ થાય છે તો કે કરેક્ટનેસ રૂલનો એટલે પહેલું કહેવાય ને કે તાળો મેળવો એ ટાઈપનું સપોઝ કે તમે કહો છો કે 2 + 4 = 2 + 4 = 6 તો 6માંથી 2 માઇનસ કરો તો એ 4 બચે તો એ રીતનું જે કંઈ બી છે એ નાનું એવું એક્ઝામ્પલ છે પણ એ જે કંઈ બી આપણે વેરીફાઈ કરીએ બરોબર કરેક્ટ કરીએ પાછળથી શ્યોર થઈએ શ્યોરિટી જે આપણે લઈ આવીએ છીએ એ શું છે કે કરેક્ટનેસ મતલબ 110% આ વસ્તુ જે છે એ સાચી છે એ ચેક કરવા માટેના રૂલ્સ હવે ફ્રેગમેન્ટેશન જે થાય છે આપણું હોરિઝોન્ટલી અને વર્ટિકલી આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું બરોબર અલગ અલગ એલ્ગોરિધમથી ને એ બધું પણ એ કરેક્ટ થાય છે કે નહીં કરેક્ટ છે તો કેટલા પર્સન્ટેજ અથવા તો કેટલું કરેક્ટ છે અને ખોટું થાય છે તો શું ખોટું થાય છે કે ડેટા મિસ થાય છે કે નહીં એ ચેક કરવા માટેનો કરેક્ટનેસ રૂલ છે 3 કરેક્ટનેસ રૂલ છે ફ્રેગમેન્ટેશનના ફર્સ્ટ વન છે કમ્પ્લીટનેસ સેકન્ડ વન છે reconstruction and third one છે disjoint ઓકે disjointness તો ફર્સ્ટ વન છે આપણે કમ્પ્લીટનેસ થી ચાલુ કરીએ તો નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય the breaking of the relation R into sub relation R1 R2 up to Rn is said to be complete if only if each data item present in R can also be found in some Ri okay તો ફર્સ્ટ આપણું જે મેઇન જે ટેબલ છે અથવા તો મેઇન જે આપણું રિલેશન છે એને આપણે શું કરવાનું છે તો કે ડિવાઈડ કરવાનું છે શું કરવાનું છે તો કે સબ રિલેશન સબ પાર્ટીશન ઓર ફ્રેગમેન્ટ ઓકે R1 R2 અપ ટુ Rn એ જો કમ્પ્લીટ છે એ આપણે એવું કહી દીધું કે કમ્પ્લીટ છે પણ ક્યારે તો કે એ જે ડેટા જે છે R1 નો બરોબર એ R1 R2 R3 અપ ટુ Rn એ ડેટા જે છે એ પાછો R માં બી ફાઉન્ડ હોય બરોબર R માં બી પ્રેઝન્ટ હોય તો એ ડેટાને શું તમે કહી શકો તો કે કમ્પ્લીટનેસ બરોબર જો અહીંયા આગળ કીધું છે કે R for horizontal and vertical fragmentation we derived as R1 R2 up to Rn belongs to R મતલબ R1 R2 up to Rn નો જે કોઈ બી ડેટા છે એ R થી બિલોંગ કરતો હોવો જોઈએ મતલબ R માં પ્રેઝન્ટ હોવો જોઈએ તો જ તમે કહી શકો કે કમ્પ્લીટનેસ છે અધરવાઇઝ તમે એવું કહો કે ચલો R માં ડેટા નથી ને R1 R2 R3 માં છે અથવા તો R માં ડેટા છે પણ R1 R2 R3 માં એકાદી ટપલ્સ અથવા તો જે કંઈ બી રેકોર્ડ છે મિસ છે તો એ શું થયું ઇનકમ્પ્લીટનેસ તો એ ચેક કરવા માટે એક આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ તમારે ખાલી એક્ઝામ્પલ સમજવા માટે છે ફર્સ્ટ આપણે એક ટેબલ લીધું છે બરોબર એના ફ્રેગમેન્ટ કર્યા બે રિઝલ્ટ આવ્યા એના R1 એન્ડ R2 પાછા એના ફર્ધર ફ્રેગમેન્ટ કર્યા R1 ના પાછા બે કર્યા તો કે R11 એન્ડ R12 પછી R2 ના રિઝલ્ટના પાછા શું કર્યા તો કે R21 ને R22 હવે જે R1 R11 R12 R21 અને R22 એ ચારે ચાર વસ્તુ જો ટેબલ મતલબ એનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ જો ટેબલ નામના ટેબલમાં રેકોર્ડ જે છે એ અવેલેબલ હોય મતલબ પ્રેઝન્ટ હોય તો એ શું કહી શકીશું તો કે કમ્પ્લીટનેસ આ જે રેકોર્ડ છે એ ક્યાંથી બિલોંગ કરે છે અહીંયાથી એટલે R11 R12 R21 ને R22 belongs to table ઓકે તો એ શું થયું તો કે હોરિઝોન્ટલ વર્ટિકલ ફ્રેગમેન્ટેશન વિથ કમ્પ્લીટનેસ ઓકે તો એમાં શું થયું તો કે જે કાંઈ બી ડેટા અહીંયા આગળ છે એ કેમાંથી બિલોંગ કરે છે તો કે ટેબલમાંથી એ થયું કયું થયું તો કે કમ્પ્લીટનેસ સેકન્ડ વન શું છે તો કે રિકન્સ્ટ્રક્શન વોટ યુ મીન બાય રિકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્ટ મતલબ પહેલા બ્રેક કરવું અને પછી પાછું જોઈન્ટ કરવું ઓકે અહીંયા આગળ આપણે જોઈએ if global relation R is broken into fragment R1 R2 up to Rn then there should be a way to reconstruct R from this fragment without losing a data horizontal fragmentation and vertical અહીંયા આગળ આપણે જોશું મેં તમને કીધું હતું ફર્સ્ટ અહીંયા આગળ આપણે શું કર્યું તો કે જે કાંઈ બી ડેટા હતો ટેબલનો એને આપણે શું કર્યું તો કે ફ્રેગમેન્ટ કર્યા અને નાના નાના પીસ બનાવ્યા ઓકે નાના નાના ટેબલ બનાવ્યા
તો આમાં આપણે શું કરવાનું છે, હવે આ જે નાના નાના ટેબલ છે R11 R22 R12 એન્ડ R21, એમાંથી પાછું આપણે એક ટેબલ રીકન્સ્ટ્રક્ટ કરવાનું છે. મતલબ આ જે કઈ બી ડેટા આપણી પાસે છે એ તોડેલું ટેબલ જે છે એમાંથી આપણે પાછું રીકન્સ્ટ્રક્ટ કરવાનું છે. સપોઝ કે અહીંયા આગળ જો ટેબલ આપ્યું છે એનો આપણે પાર્ટ પાડ્યા પછી શું કર્યું તો કે પાછું ફર્ધર ડિવાઈડ કર્યું. પછી શું કરવાનું છે તો કે નીચેથી ઉપર પાછું જવાનું છે. મતલબ શું કરવાનું તો કે યુનિયન R11 ને R12 એ બંનેનો યુનિયન કરશો, મતલબ એનું મર્જ કરશો તો શું આવશે તો કે R1, R21 એન્ડ R22 એ બંનેને મર્જ કરશો તો શું આવશે તો કે R2. નાવ ફર્ધર શું કરીએ છીએ આપણે તો કે યુનિયન મતલબ મર્જ કે R11 એન્ડ R1 એન્ડ R2 એને મર્જ કરીએ તો શું જનરેટ થાય છે તો કે ટેબલ. ઓકે, અહીંયા આગળ હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે ચેક કર્યો તો હોરિઝોન્ટલમાં આપણે એમાં શું કર્યું હતું તો કે સપોઝ કે અહીંયા આગળ મેં આવું લખ્યું છે કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટરમાં સાયન્સમાં આઈટી, અહીંયા કોર્સ અહીંયા આઈટી, અહીંયા કમ્પ્યુટર સાયન્સ, એ જ રીતે અહીંયા કોર્સ છે એઆઈ છે ને મેથ્સ છે. હવે આ ચાર ટેબલને હું જો મર્જ કરું તો સોરી તો આ ટેબલ મારું જનરેટ થાય છે તો કે હા. ઓકે, હું ચાર વસ્તુ જે છે કમ્પ્યુટર સાયન્સનું ટેબલ હશે, આઈટીનું ટેબલ હશે, એઆઈનું ટેબલ હશે અને મેથ્સનું ટેબલ હશે. આ રીતે ટેબલ બનેલા હશે બધાના. એ આ પાછા હું જે ફ્રેગમેન્ટ થયેલા પીસ છે એને હું પાછા મર્જ કરીશ તો આ બંને બધા થઈ જશે તો કે હા. બધી જ રેકોર્ડ આવી જાય છે તો કે હા. તો તમે કહી શકો કે મારું જે ફ્રેગમેન્ટ થયેલું જે પેલું છે બરોબર, અહીંયા આગળ હોરિઝોન્ટલી ને વર્ટિકલી જે કંઈ બી ફ્રેગમેન્ટ થયું છે એ વસ્તુ જે છે એ શું છે તો કે રીકન્સ્ટ્રક્ટ થાય તો એ કમ્પ્લીટલી થાય છે, મતલબ કોઈ ડેટા લૂઝ કર્યા વગર. એટલે બરોબર, અહીંયા આગળ R11 R12 R21 ને R22 એ બધું પાછું તમે લઈ જશો એટલે ટેબલ 1 જેમ હતું એમનું એમ જ થઈ જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે વિધાઉટ losing any kind of data we successfully perform fragmentation on table. Okay, તો હોરિઝોન્ટલમાં ફ્રેગમેન્ટેશનનું જ્યારે રીકન્સ્ટ્રક્શન કરીએ તો એ શું થયું તો કે કઈ રીતે ચેક કરવાનું તો કે R1 યુનિયન R2 યુનિયન અપ ટુ Rn ઇઝ ઇક્વલ ટુ R. મતલબ આ બધાનો યુનિયન કરીએ, આ બધાનો યુનિયન અને એ જે બને એ શું હોવું જોઈએ તો કે R. કઈ રીતે તો કે હોરિઝોન્ટલી. હવે સપોઝ કે આપણું વર્ટિકલી ફ્રેગમેન્ટેશન છે. વર્ટિકલમાં શું છે તો કે કોલમ વાઇઝ ફ્રેગમેન્ટ કર્યું છે બરોબર. એ આપણે પહેલાના વિડીયોમાં જોઈ લીધું હતું કોલમ વાઇઝ કઈ રીતે ફ્રેગમેન્ટ કરીએ છીએ. તો એને કઈ R1 અહીંયા આગળ કઈ રીતે આપણે જો પરફોર્મ કરશું તો કે R1 નેચરલ R2 નેચરલ Rn ઇઝ ઇક્વલ ટુ R. મતલબ જે કઈ બી કોલમ છે એને મર્જ કરવાની છે બરોબર. અને જે આ સપોઝ કે તમારી કોલમ વાળા વર્ટિકલ ફ્રેગમેન્ટ થયેલા ટેબલ છે એને મર્જ કરીને પાછું ટેબલ કન્સ્ટ્રક્ટ થાય છે, મતલબ કન્સ્ટ્રક્ટ થાય છે અને એ જે છે ડેટા એ લૂઝ નથી થતો તો એ શું થયું સક્સેસફુલી રીકન્સ્ટ્રક્શન using a horizontal or vertical fragmentation, okay, without any kind of the loose data. તો આ શું થયું તો કે reconstruction. Last one is the disjointness. What do you mean by disjointness? Disjointness મતલબ કોઈ કોમન ના હોય વસ્તુ. ઓકે, એટલું તમે યાદ રાખી શકો. If global relation R is broken into fragment R1 R2 Rn, then a record that is found in one fragment must not present in other kind of the fragment. એટલે શું અહીંયા આગળ મેં એવું કીધું છે કે R11 R12 R21 અને R22 એ બધા મારા ફ્રેગમેન્ટ થયેલા છે. હવે જે R1 માં જે ડેટા પ્રેઝન્ટ હોય એ બીજા એકેય ફ્રેગમેન્ટમાં પ્રેઝન્ટ ના હોવો જોઈએ. મતલબ આનો જે કઈ બી ડેટા છે એ અહીંયા આગળ કોઈનામાં ડેટા હોવો જોઈએ નહીં. એની સાઇટ ઉપર જ હોવો જોઈએ, બીજી કોઈ સાઇટ ઉપર એ ડેટા જે છે સપોઝ કે અહીંયા આગળ પ્રિયા કરીને કોઈ ડેટા છે એનરોલમેન્ટ નંબર 5 એન્ડ પ્રિયા, એનો જો ડેટા અહીંયા સેવ થયેલો છે તો આ પહેલામાં મતલબ બીજા બધા જ ફ્રેગમેન્ટમાં બીજા બધા જ ટેબલમાં એનરોલમેન્ટ નંબર 5 એઝ અ પ્રિયા એવો કોઈ રેકોર્ડ ફાઉન્ડ હોવો જોઈએ નહીં. તો એ શું થયું ડિસજોઇન્ટનેસ. મતલબ R1 R2 એન્ડ Rn
એ શું હોવું જોઈએ? તો કે એનું જે કોમન વસ્તુ જે છે એ શું હોય? તો કે 5. કે એનું જે મતલબ એને મર્જ કરીને લઈ આવો, એમાં જે કોમન વસ્તુ છે એ શું હોવી જોઈએ? તો કે 5. તો આ શું થયું? કે ડિસજોઇન્ટનેસ. ઓકે, 3 રૂલ્સ છે. કમ્પ્લીટનેસ, રિકન્સ્ટ્રક્શન એન્ડ ડિસજોઇન્ટનેસ બધા માટે છે, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. ઓકે, શું કામ યુઝ થાય છે? તો કે કરેક્ટનેસ ચેક કરવા માટે કે આપણી જે કઈ બી ફ્રેગમેન્ટ થયેલી વેલ્યુ છે એ સાચી તો છે કે નહીં, મતલબ આપણો કોઈ ડેટા છે એ લૂઝ તો નથી થતો ને, અને જો થાય છે તો એ આપણે ચેક કરવાનું છે કે કઈ જગ્યાએ થાય છે. તો એ કોનાથી થશે? તો કે કરેક્ટનેસ રૂલ્સથી. ઓકે,